આ બધા ઘરના કામ પડ્યા છે, ચલો ફટાફટ પતાવો. અરે આમ બેઠા છો શું? ચલો ફટાફટ આ પોતા મારો, કચરા કાઢો અને કપડાં પણ ધોવાના બાકી છે ને. ચલો એ બધું પતી ગયું છે કે શું કે આમ બેઠા છો? ચલો ફટાફટ એ બધું પતાવી દો. એ હવે છે ને હદ થઈ ગઈ છે. અને સાંભળી લે, જ્યાં સુધી હું નથી બોલતી ને ત્યાં સુધી સારું છે. બાકી હું બોલવાનું શરૂ કરીશ ને તો તારાથી સહન પણ નહીં થાય. અને શું કહ્યું? આ ઘરના હું કામ કરું? સાંભળી લે, હું એક પણ કામ નહીં કરું. અને તારે ના કરવું હોય ને તો વાંધો નહીં, ના પોસાય તો નીકળી જા તારા બાપના ઘરે જવા. હું મારા બાપને ત્યાં નહીં જાઉં. અને એક વાત સાંભળી લેજો, આ ઘરમાંથી હું તમને કાઢી નાખીશ. છાની માની હાલતી થા. અને શું કહ્યું? મને આ ઘરમાંથી કાઢીશ? આ ઘર કઈ તારા બાપનું નથી. આ ઘર છે ને મારું છે, મારું. સમજી? અન્ડરસ્ટેન્ડ? યુ બેટર અન્ડરસ્ટેન્ડ. સારું બોલતા આવડે છે તમને પણ કઈ વાંધો નહીં. આવવા દો તમારા દીકરાને, એને બધી વાત કરીશું. ડાર્લિંગ, અરે આટલી બધી ગુસ્સામાં કેમ છે? આ ડોશી જુઓ ને, અરે કંટાળી ગઈ છું એનાથી અને એની મગજમારીઓથી. એના કારણે તો હું મારા ઓફિસમાં પણ ધ્યાન નથી આપી શકતી. અરે મોના, આમ જો મારી વાત સાંભળ. મમ્મીની છે ને હવે ઉંમર થઈ ગઈ છે, એટલે જે કઈ બોલે ને એમ મન પર નહીં લેવાનું. સમજે છે તું? મગજ ઉપર છે ને ખોટો લોડ નહીં લેવાનો. એ તો બોલ્યા કરે, ધ્યાનમાં નહીં લેવાનું આ બધું. સારું, પણ હવે તમે છે ને મોમને કહી દેજો કે મને જેમ તેમ ના બોલે. સારું બાબા, પણ આમ જો પહેલા તારા ગુસ્સાને તો ઠંડો પાડ. હું મમ્મી જોડે વાત કરી લઉં છું. મમ્મી હવે તને વળે છે ને? હા, એ જ સારું રહેશે એમના માટે. તમે મોમની સાથે છે ને બધી ચોખવટથી વાત કરી લેજો. હા બાબા, હું એમની જોડે વાત કરી લઈશ. પણ આમ જો એક સ્માઈલ તો આપ પ્લીઝ બાબા. સ્માઈલ, એટલીસ્ટ ફોર મી. મમ્મી, મારે તમારી જોડે એક વાત કરવી છે. હા બોલ ને બેટા. મમ્મી, તમે છે ને મોનાને એક પણ શબ્દ ના કહેતા. એ આવું બધું સહન નહીં કરે. તમારું આવું બધું કહેવાથી છે ને એના કેટલા ઓફિસના કામ બગડે છે, તમને ખબર છે? વાહ દીકરા વાહ, સરસ. હા, તારી વહુએ હું જે કરું એ તો કહ્યું, પણ એ શું કરે છે એ તને ન કહ્યું. આ તારી વહુ મારી સાથે કેવો વ્યવહાર કરે છે ને એ બધું હું સહન કરું છું. અને તારે મને કોઈ પણ સલાહ કે સમજણ આપવાની જરૂર નથી. સમજ્યો? મમ્મી, મારે તમને જે પણ કંઈ સમજાવવાનું હતું ને એ મેં સમજાવી દીધું. અને આમ પણ તમે જે કંઈ બોલો છો ને એ કોઈ સહન કરી શકે ને એવું હોતું જ નથી. કારણ કે હું તમને સારી રીતે ઓળખું છું. તું તારી બાયડીને ઓળખે છે ને તો હું પણ એને ઓળખું છું. આજ સુધી મેં એને વહુ બેટા સિવાય બોલાવ્યા નથી. તમારી જોડે છે ને લવ કરવી જ બેકાર છે. અને આમ પણ તમે છે ને કઈ સમજી શકો એમ જ નથી. મમ્મી, મારે ઓફિસ જવાનું લેટ થાય છે. ચા નાસ્તો તૈયાર થયો કે નહીં? અને હા, મારું ટિફિન બનાવી નાખ્યું કે નહીં? જો મમ્મી, હું કેટલાય દિવસથી ઓફિસના કામથી બહાર હતો, એટલે મેં ઘરનું જમવાનું ખાધું જ નથી. તો આજે મને ઘરનું જમવાનું મળશે? હા બેટા, થોડી વાર બેસ, હું બનાવીને લઈ આવું. કેમ મમ્મી? તમારી
નાની વહુએ બનાવીને તૈયાર નથી રાખ્યું? ના બેટા, તું બેસ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા મમ્મી. એ શું થયું મમ્મી? આમ કેમ ચાલીને આવ્યા? પાછો પગનો દુખાવો થઈ ગયો કે શું? હા બેટા, આ ઘરના બધા કામ મારે કરવા પડે છે. પાછો પગનો દુખાવો શરૂ થઈ ગયો છે. કેમ મમ્મી? હા, તમારી નાની વહુને તમે આ ઘરમાં બેસાડી રાખવા લાવ્યા છો? બેટા, એ કોઈ કામ નથી કરતી, ઉપરથી મારા પર ઓર્ડર કરે છે. મમ્મી, આ બધું તમે જ કરેલું છે તો ભોગવો હવે તમે. અને આમ પણ એ જે કંઈ પણ કરી રહી છે ને એ બધું ઠીક જ કરી રહી છે. ચાલો ત્યારે, મારે ઓફિસનો સમય થઈ ગયો છે, હું જાઉં છું ઓફિસ. જય શ્રી કૃષ્ણ. ઓ મેડમ, ચલો ઊભા થાવ. આ ઘરના કોઈ કામ બામ કરશો કે પછી કોઈ ધ્યાન છે જ નહીં કામમાં? હા, તમે પાછા આવી ગયા મારી જોડે લપ કરવા. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મેં તમને 1000 વખત કીધું છે. તમારે નાક કાન જેવું કઈ છે કે નહીં? ઓ નક્કનવાડી, આ છે ને તારા બાપનું ઘર નથી, ઊભી થા, મારું ઘર છે, સમજી? એ ડોશી, તું છે ને બોલવામાં થોડી લિમિટ રાખજે, નહીતર મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી, સમજી? તું મને લફો મારીશ? હા, મને? તું યાદ રાખજે કે તું ભૂંડી છે ને તો તારાથી ડબલ હું ભૂંડી છું, સમજી? કે પાછી સમજાવું? હે ડોશી, નીકળ તું મારા રૂમમાંથી. અરે નીકળ. હા. મોના, શું થયું? કેમ રડે છે? જુઓ ને, આ મોમ મારી સાથે લપ કર્યા કરે છે. એના કારણે તો હું ઓફિસમાં પણ કોઈ કામ નથી કરી શકતી. પણ શું થયું છે એ કહીશ તું મને? જેમ ફાવે ને એમ બોલ્યા કરે છે. અરે આજે તો મારો હાથ પણ મચકોડી નાખ્યો. હવે તમારે છે ને નક્કી કરવું જ પડશે. કાં તો આ ઘરમાં મોમ રહેશે, કાં તો પછી હું મારા પપ્પાને ત્યાં ચાલી જઈશ. અને હું કઈ અહીં આ ઘરના કામ નથી કરવા આવી. મારે ઓફિસ શું સંભાળવાનું કે પછી આ ઘર? પણ મોના, મારા મમ્મી આ ઘર છોડીને ક્યાં જશે? એ બધું મારે નથી જોવાનું. તમે છે ને મમ્મી સાથે વાત કરો, નહીતર આ ઘર છોડીને હું ચાલી જઈશ. હા, તું છે ને તું શાંત થઈ જા, હું કરી લઉં છું મમ્મી જોડે વાત. તમારે છે ને જે વાત કરવી હોય ને એ કરી લેજો, પણ મને આ ડોશી આ ઘરમાં નહીં જોઈએ. મમ્મી, હું તમને જે કહું ને એ તમે કાન ખોલીને સાંભળી લેજો. બોલ ને, શું કેવું છે તારે? જો મમ્મી, મોનાને નથી ગમતું કે તમે આ ઘરમાં રહો છો. મોનાએ મને ધમકી આપી છે કે જો તમે આ ઘરમાં રહેશો ને તો મોના આ ઘર છોડીને ચાલી જશે એના પપ્પાના ઘરે. હું તો જતી રહીશ બેટા આ ઘરમાંથી બહાર, પણ તને ચાલશે મારા વગર? હા મમ્મી, મને ચાલશે. કારણ કે હવે તમે કેટલા વર્ષ જીવવાના? નહીં તો 3-5 વર્ષ. પણ છે ને મારે મારી લાઈફનું કંઈ જોવાનું ને. મને તો છે ને આખી જિંદગી મારી પત્નીની જરૂર પડે. મારે મારી આખી જિંદગી મારી પત્ની સાથે જીવવાનું છે. વાહ દીકરા વાહ, આજે તો તે મારી આંખ ઉગાડી દીધી.
મને આજે સમજાઈ ગયું મેં પાયલ વહુ સાથે બહુ ખોટું કર્યું. અને શું કીધું? હું આ ઘરમાંથી નીકળી જાઉં એમ? અરે તું શું મને આ ઘરમાંથી કાઢતો? તું અને તારી બાયડી બંને આ ઘર છોડીને જાઓ. મારે નથી જરૂર તારા જેવા કપાતર દીકરાની. તારા કરતા તો પેલી ગામડાની છોરી સારી. કાલે સવારે મારી વહુ બનીને આવી. પારકી હોવા છતાં પણ મને પોતાની સગી માં કરતા પણ વિશેષ રાખી. છતાંય મેં એની કદર ન કરી. હું ન ઓળખી શકી મારા દીકરા દેવાંગ અને પાયલ વહુને. તને તારી જિંદગી, તારી બાયડી બધું મુબારક. જા જા ઘર છોડીને. તમે મને અને મારી પત્નીને આ ઘરમાંથી કેવી રીતે બહાર કાઢી શકો? કારણ કે છે ને, મેં કમાણી કરી, પૈસા નાખીને આ ઘર ઊભું કર્યું છે, કે તમે નથી કર્યું. મોના, મમ્મીનો બેગ તૈયાર કરીને અંદરથી લેતી આવજા. હા રાહુલ. મમ્મી, તમે છે ને પ્રેમથી આ ઘરની બહાર નીકળી જાઓ, નહીતર છે ને મારે ધક્કા મારીને તમને આ ઘરની બહાર કાઢવા પડશે. રાહુલ, હું જાઉં છું અને મમ્મીનું બેગ પેક કરીને આવું છું. આ એમ નહીં માને. તારાથી થાય એ કરી લે. હું આ ઘર છોડીને નહીં જાઉં. મમ્મી, હું તમે પ્રેમથી કહું છું, તમે જતા રહો. જો મારો મગજ ખરાબ થયો ને તો તમને ખબર જ છે મારા સ્વભાવની. ના, હું નહીં જાઉં. મારું ઘર છોડીને હું ક્યાંય નહીં જાઉં. મમ્મી, જાઓ ને. મમ્મી, મમ્મી મમ્મી આ શું થયું? અરે, મમ્મી એક કામ કર. મમ્મી અહીંયા બેસો. બેસો મમ્મી. મમ્મી થયું છે શું? તમે આટલા બધા રડો છો શું કામ મમ્મી? દેવાંગ, મને માફ કરી દે મારા દીકરા. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મમ્મી, તમે પેલા રડવાનું બંધ કરો અને શું થયું છે એ કહો. પાયલ, મને માફ કરી દેજે. તું એક વહુ નહીં પણ સગી દીકરી કરતા પણ વિશેષ મારું ધ્યાન રાખ્યું છે, અને હું તને ક્યારેય સમજી જ ન શકી. અને મેં તને આ ઘરમાંથી જાકારો આપી દીધો. ના મમ્મી ના, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. બેટા, મને તો એમ હતું કે આ મારી નાની વહુ મને સાચવશે, પણ આ લોકોએ તો મને મારા ઘરમાંથી જ જાકારો આપ્યો. પણ મમ્મી, તમે અત્યારે ક્યાં જતા હતા? બેટા દેવાંગ, તારા ભાઈ રાહુલે મને ધક્કો મારીને આ ઘરની બહાર કાઢવાની કોશિશ કરી. મમ્મી, તમારો દીકરો હોવા છતાં પણ જો તમારે આ ઘર છોડીને જવું પડે ને તો મારે તો લાજી મરવું પડે મમ્મી. નહીં મમ્મી, તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. તમારે હવે આ ઘરમાં જ રહેવાનું છે. આ ઘર છોડીને જશે ને તો એ રાહુલ અને મોના જશે, તમે નહીં. આ ઘર તમારું છે ને, તમે અહીંયા જ રહેશો. પાયલ દીકરા, મેં તારી સાથે બહુ ખોટું કર્યું. મમ્મી, જે થયું ને એ ભૂલી જાઓ. જૂનું યાદ કરીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. અત્યારે આપણે બધા સાથે છીએ ને, એ જ બહુ મોટી વાત છે, અને આપણે ભગવાનને એનો આભાર માનવો જોઈએ. જો રાહુલ, અત્યાર સુધી મમ્મીના હિસાબે હું તને કંઈ જ નહોતો કહેતો, પણ જો તારી બાયડીને મમ્મી સાથે રહેવું પોસાય એમ ના હોય ને તો તમે બંને જણા આ ઘર છોડીને જઈ શકો છો. રાહુલ, હું તો આ ઘર છોડીને જાઉં છું. મોના, મોના ઊભી રે. અરે મારી વાત તો સાંભળો મોના.